નવસારીના વેજલપુરમાં અપાર્ટમેન્ટ ધસી જવાની ઘટના બાદ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે। 200થી વધુ જર્જરિત ઇમારતોની નોટિસ ફટકારાઈ છે। વેજલપુર વિસ્તારમાં આવેલું અમરદીપ અપાર્ટમેન્ટ 1 ફૂટ જેટલું જમીનમાં ધસી જતા કોર્પોરેશને હવે અન્ય જર્જરિત ઇમારતો સામે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી છે। અમરદીપ અપાર્ટમેન્ટ જમીનમાં ધસી જતા અહીંયા 26 ફ્લેટમાં રહેતા પરિવારો રાતોરાત બેઘર થઈ ગયા હતા। घर છે એટલે હવે 20 વર્ષથી અહીંયા રહી છે અને લાગણી બંધાયેલી છે એટલે દુઃખ તો બહુ થાય છે। તાત્કાલિક ખાલી કરવું પડે એક જ દિવસમાં એટલે દુઃખ તો થાય। શું થયેલું? સવારે દાદરમાં 11 વાગે મને બોલાવ્યો કે ભાઈ જોની જવાબદારીમાં છું એટલે કે આ તિરાડ આવી છે। તો જઈને જોયું તો દાદરમાં તિરાડ હતી, બિલ્ડિંગમાં કંઈ તિરાડ હતી નહીં। તો પછી નિરીક્ષણ કર્યું, તપાસ કર્યો તો પાછળના ભાગમાં થોડી જમીન દબાયેલી દેખાઈ દિવાલની ભાગની। પછી અમે બધા બિલ્ડિંગવાળાને મેં ફોન કર્યા કે ભાઈ બધા આવજો, મકાનમાં પ્રોબ્લેમ આવેલો છે। તો બધા આવ્યા અને સાંજના ટાઈમે પાછું આ ભાગમાં પણ તિરાડ આવી। ઘરની ટાઇલ્સ તો બેન્ડ થઈ અને દિવાલ દબાયેલી દેખાઈ એટલે તરત જ ખાલી કરાવી દીધું। મેં કીધું ભાઈ। વેજલપુરની ઘટના બાદ હવે નવસારી શહેરમાં કોર્પોરેશને 200થી વધુ આવી ઇમારત નોટિસ ફટકારી છે। આ સાથે 25 વર્ષથી વધુ જૂના મકાનના સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે। તંત્રનો આદેશ છતાં હજુ સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કરાયા નથી, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ કડકાઈથી કામ લેવાની શરૂઆત કરી છે। મેયર, કોર્પોરેશન કમિશનર સહિતના અધિકારીઓએ અમરદીપ એપાર્ટમેન્ટની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી છે। આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી જર્જરિત ઇમારતો ખાલી કરાવવા માટેનું અભિયાન શરૂ કરાશે। નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જવાની ઘટનાના પગલે સમગ્ર નવસારી મહાનગરપાલિકાની ટીમ વિઝિટ માટે નીકળી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ અમરદીપ એપાર્ટમેન્ટ છે અને અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જવાના કારણે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને જે કહી શકાય કે આજે કંઈક તમામ રહીશોને ખાલી કરવામાં આવ્યા છે અને ખાલી કરાવ્યા બાદ એમને અલગ અલગ વિસ્તારમાં રાખવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ વિશે વાત કરીશું આપણા મહાનગરપાલિકાના મેયરશ્રી સાથે વાત કરીશું। સર, કેવા પ્રકારનું આયોજન ખાસ કરીને એપાર્ટમેન્ટ બેસી આજે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ, એન્જિનિયરોને પણ બોલાવ્યા છે, અનુભવી એન્જિનિયરોને પણ બોલાવ્યા છે, એનું ચકાસણી કરશે। હાલ પ્રાથમિક તપાસણી કરતાં એવું લાગે છે કે આ જે બિલ્ડિંગો બન્યા છે 50 વર્ષ પહેલાં એ લોડ બેરિંગથી બન્યા છે। અહીંની દક્ષિણ ગુજરાતની જમીન એકદમ પોચી હોય છે અને વધારે વરસાદ આવવાના લીધે પાણી પચ્યું છે ને એના લીધે આ બિલ્ડિંગ નમ્યું છે, એટલે એવું લાગે છે કે આને ડિમોલેશન કરવું પડશે। ઓકે, કમિશનરશ્રી સાથે વાત કરીશું। સાહેબ, કેટલી ઇમારતો જર્જરિત અને આની સ્ટેબિલિટી રિપોર્ટની શું સ્થિતિ હાલ? આ વખતે લગભગ અમે 80 એવા સ્ટ્રક્ચર છે દૂર કરેલા છે। ટોટલ સર્વે અમે 265 ઇમારતોનો કરેલો, એમાં 101 અમને થોડાક ભયજનક લાગેલા એ તમામને નોટિસ આપી છે અને એ સ્ટ્રક્ચરને ફરી પાછા એકવાર અમે સર્વે કરાવી, અમે સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સર્વે કરાવી અને આકલન કરી અને એવું લાગશે તો તમામ જેમાં પણ બહુ વધારે પડતા રિસ્ક હોય તો એ આપણે તોડવાની કામગીરી કરી લઈશું। ઓકે, તો ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા કોઈ ઘટના ન ઘટેને ધ્યાનમાં રાખીને નવસારી શહેરમાં સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ફરીથી રીસર્વે કર્યા બાદ સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ આ પ્રકારના ભયજનક ગણાતા જે એપાર્ટમેન્ટો છે, ઘરો છે એને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિલેશ ગામે, TV9 નવસારી।